ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે અને તે મુદ્દે છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં રાજકારણ ગરમાયું છે। સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ પેકેજને લઈને પણ સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપની રાજનીતિ તેજ બની છે। ખાસ કરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો વચ્ચે હવે રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જીતુ વાઘાણીનું સમર્થન કર્યું છે। અમરેલીમાં આપેલા તેમના ઉગ્ર ભાષણ હવે રાજ્યભરમાં રાજકીય ચર્ચાઓ વધુ ગરમાવી દીધી છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। પાક બરબાદ થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને વિપક્ષે પણ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન કૃષિ મંત્રી જીતુ વાઘાણી પર વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ હવે રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ કૃષિ મંત્રીના સમર્થનમાં આવ્યા છે। અમરેલીમાં યોજાયેલી એક સભામાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ખેડૂતોને ફોર્મ ભર્યાના માત્ર 15 દિવસમાં રાહત પેકેજની સહાય મળી ગઈ હતી। તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ પ્રકારનો લાંબો સર્વે કર્યા વગર સરકારે હજુ 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતું। કૌશિક વેકરિયાએ પોતાના ભાષણમાં વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લેભાગુ તત્વો સરકારને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખેડૂતોના નામે રાજકારણ કરવામાં આવી રહ્યું છે। સાંભળો તેમણે આ મામલે શું કહ્યું। હમણાં કહેતા હતા 2 વર્ષની અંદર જીતુભાઈ અમરેલી તાલુકાના 2 વર્ષમાં પહેલા આગલા વર્ષનું પેકેજમાં 22,000 કરતા વધારે ખેડૂતના ખાતામાં પૈસા આવ્યા અમરેલી તાલુકાના। આ વર્ષે તમે જે ખેડૂત માટે નિર્ણય કર્યો સરકારમાં 27,000 ખેડૂતના ખાતામાં ફોર્મ ભરે ને 15મા દિવસે પૈસા જમા થાય, એનું નામ કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણીને આપણે અભિનંદન આપવા પડે, કારણ કે પરિસ્થિતિને જોઈ છે। જ્યારે કમોસમી વરસાદ સમગ્ર રાજ્યમાં થતો હતો, પરિસ્થિતિ અલગ ડોલક થતી હતી, પણ ત્યારે શું કરે તેને ખબર નથી। અમુક લોકો લેભાગુ તત્વો સરકારને બદનામ કરવા માટે પણ નીકળી ગયા હતા, ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પણ પ્રવૃત્તિઓ ચાલુ થઈ ગઈ હતી। પણ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ અને કૃષિ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી સાહેબે જે નિર્ણયો કર્યા, સાહેબ સર્વે થાય તો તમને મને બધાને ખબર પડે શું પરિસ્થિતિ થાય આપણી। કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર માનનીય કૃષિ મંત્રી દ્વારા નિર્ણય કરવામાં આવે સરકારમાં, એક પણ ખેડૂતના ખેતરમાં આપણે સર્વે નથી કરવાનું। સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સરકાર નિર્ણય કરે અને 10,000 કરોડનું પેકેજ આપવામાં આવે, એનું નામ છે જીતુભાઈ વાઘાણી। આ પણ આપણે સ્વીકારવું પડે। બધાના ખાતામાં પૈસા જમા થઈ ગયા, ઊંચો હાથ કરો થઈ ગયા હોય તો કોઈ સર્વે કરવા આવ્યા હતા સાહેબ? અમારે તો આગલા વર્ષનું પેકેજ આવ્યું હતું। અમારે અમરેલી તાલુકામાં લગભગ 30-35 વર્ષે ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવ્યા છે, બરોબર ને? પાકું ને? તો ખોખારો મારી એક જીતુભાઈને વધારો તાળીઓ નહીં। આ પ્રકારની કામગીરી જ્યારે સરકાર કરતી હોય, સરકારના કૃષિ મંત્રી આપણે કમોસમી વરસાદના મુદ્દે પહેલેથી જ રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો હતો અને હવે કાયદા મંત્રી દ્વારા વિપક્ષ પર કરવામાં આવેલા આકરા પ્રહારો બાદ રાજકારણ વધુ ગરમાઈ શકે છે, કારણ કે અગાઉ પણ આ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર નિવેદનો થયા હતા। હવે જોવાનું રહેશે કે કાયદા મંત્રીના આ નિવેદન બાદ વિપક્ષ શું પ્રતિક્રિયા આપે છે અને ખેડૂતોના મુદ્દે ચાલતું આ રાજકીય ઘર્ષણ આગળ કઈ દિશામાં જાય છે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।